આપણે આપણા જે સ્પેશિયલ ગેસ્ટ જોડાઈ રહ્યા છે યુટીઆઈ એએમસીના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ સચિન ત્રિવેદી આપણી સાથે જોડાશે અને આપણે એમની પાસેથી એમનો વ્યૂ લઈશું કે માર્કેટની ગતિવિધિઓ કેવી રીતે હવે આગળ જતાં જોવા મળશે, કઈ રીતની ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી વાપરવી જોઈએ. તો સચિનજી, ઘણું સ્વાગત છે આપનું CNBC બજારમાં. અને જ્યારે આપણે આપણા ડોમેસ્ટિક માર્કેટની વાત કરતા હોઈએ છીએ તો ગ્લોબલ માર્કેટથી આપણે બધા સંકળાયેલા છે, વર્લ્ડ ઓવર માર્કેટ્સ, એટલે એનો પણ એક વ્યૂ લેવો જોઈએ. પણ ગ્લોબલી તમે કઈ રીતના માર્કેટ્સને જોઈ રહ્યા છો, વિઝ એની ઇફેક્ટ આપણા માર્કેટ પર કઈ રીતે જોઈ રહ્યા છે અને આગળની સ્ટ્રેટેજી એને ધ્યાનમાં રાખીને કઈ રીતે રાખીને આગળ ચાલવાનું રહેશે? તમે રાઈટ છો, કારણ કે ગ્લોબલી જે ફિસ્કલ સ્ટિમ્યુલસ બધી ગવર્મેન્ટ સ્પેશિયલી યુએસ ને યુરોપમાં સ્ટિમ્યુલસ આપ્યા હતા, એના લીધે ઘણું બધું ઇન્ફ્લેશનનું ત્યાં રિસ્ક છે. એને કંટ્રોલ કરવા માટે ફેડરલ રિઝર્વ છે કે જે સેન્ટ્રલ બેંક છે એ એક્ટ કરી રહ્યા છે. એનો જે તમે પૂછો છો જે ડાયરેક્ટ પરિણામ આવશે, જે આપણે બેનિફિટ્સ અત્યાર સુધી જોયા છે કે જે ગ્લોબલ લિંક, કારણ કે આપણે બ્રોડર ઇન્ડાઇસીસ બી જોઈએ તો ગ્લોબલ લિંક કે આપણે એક્સપોર્ટ લિંક કહીએ, તો એવી ઇન્ડાઇસીસમાં સારો એવો એક કોન્ટ્રીબ્યુશન આવે છે. આપણા જે નિફ્ટી ઇન્ડેક્સ હોય કે કોઈ બી ઇન્ડેક્સ હોય, જે બ્રોડર ઇન્ડેક્સ હોય, એનામાં સારો કોન્ટ્રીબ્યુશન એક્સપોર્ટ લિંક કે કોમોડિટી લિંકનો એક્સપોઝર છે. તો જ્યારે આપણે જોશું કે જે હવે રિસેશનની વાત કરી રહ્યા છે, એ જે બી રેટ હાઇકના લીધે જે રિસેશનનો ઇફેક્ટ આવશે, એના લીધે આ બધા સેક્ટર્સમાં, આ બધા એક્સપોઝરમાં આપણે જોવાશે કે ત્યાં અર્નિંગ્સમાં કટ આવશે. તો એના લીધે આ બધા સેક્ટરમાં આજની તારીખમાં જરૂરત છે કે આપણે એક કેરફુલ અપ્રોચ રાખીએ ને જે સ્ટ્રોંગ કંપનીઝ છે ત્યાં જ આપણે એક્સપોઝર રાખવાની જરૂરત છે. બટ આપણે પોર્ટફોલિયો રીતે જે તમે મને પૂછ્યું, એનામાં ડોમેસ્ટિક ફોકસ રહેવાની વધારે જરૂરત છે. એબ્સોલ્યુટલી ડોમેસ્ટિક ફોકસ રાખવાનો અત્યારે એક વાઇઝ ડિસિઝન બની શકે છે જ્યાં સુધી ગ્લોબલ માર્કેટ્સ વોલેટાઇલ છે અને ગ્લોબલ ઇકોનોમીની જે સિચ્યુએશન છે વોલેટાઇલ છે ત્યાં સુધી. પણ આપણું જો ડોમેસ્ટિકલી પાછા ફરીએ તો વી હેવ ફેર્ડ વેલ. આપણે જો આ મહિનાના WPIના CPIના આંકડા જોઈએ, ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનના આંકડા જોઈએ, એક સુધાર આપણે જોઈ રહ્યા છીએ. આપણી ઇકોનોમી હેઝ ઓલવેઝ ડન ગુડ કમ્પેર ટુ ગ્લોબલ માર્કેટ્સ. એક સ્ટ્રોંગ પોઝિશનમાં આપણા માર્કેટ્સ બી રહ્યા છે ને ઇકોનોમી પણ રહી છે, થેન્ક્સ ટુ ઓલ ધ સ્ટ્રક્ચરલ રિફોર્મ્સ જેણે હેલ્પ કર્યું છે. અને વી હેવ નોટ પ્રિન્ટેડ મની જેવી રીતે ગ્લોબલ માર્કેટ્સમાં આપણે પ્રિન્ટ થતા જોયા છે. એ રીતે આ બધો જ સિનારીઓ જોતા તમને શું લાગે છે કે જે રૂપી પર અત્યારે જે આપણે પ્રેશર જોઈ રહ્યા છીએ, ગ્લોબલ સિચ્યુએશનને લીધે આપણે જોઈ રહ્યા છીએ ને, એ બી વધારે આપણે US ડોલરથી જોઈ રહ્યા છીએ, યુરો અને એમાંથી તો મે બી આપણે અપ્રિશિએટ થયા છે. રૂપીનું તમે કઈ રીતે સિચ્યુએશન જોઈ રહ્યા છો આગળ જતાં અને કઈ રીતે કનેક્ટેડ કે જ્યાં આપણે ઓવરસીઝ એક્સપોર્ટ થતા જોતા હોય છે, પર્ટિક્યુલરલી યુએસમાં, એવી કોઈ કંપનીઓને કઈ રીતે એફેક્ટ થઈ શકે છે? હું બ્રોડલી હવે જે તમે મને એક્સપોર્ટ ને કોમોડિટી લિંક જે તમે ક્વેશ્ચન પૂછ્યો છે, એનામાં જે આપણે ખ્યાલ રાખવાની જરૂર છે કે હવે બ્રોડ સેક્ટર્સ કયા છે. એક છે IT, ત્યાં આપણે ઓલરેડી સારું એક કરેક્શન જોઈ લીધું છે. ઘણા બધા એનાલિસ્ટ આપણે આઈટીમાં જોઈએ છે કે ત્યાં નંબર્સના એક્સપેક્ટેશનમાં કરેક્શન આવી ગયા છે. વેલ્યુએશન્સ ઓલરેડી રિઝનેબલ છે આ બધા સેક્ટરમાં. જે બીજો એક્સપોર્ટ લિંક એરિયા છે એ છે કમોડિટી. આપણે એક્સપોર્ટ નથી કરી રહ્યા, બટ જ્યાં રિયલાઇઝેશન ને પ્રોફિટ કમોડિટી લિંક છે, જે એક્સપોર્ટ જે બહારના પ્રાઇસેસથી પ્રોફિટેબિલિટી ડિટરમાઇન થાય છે, ત્યાં હજુ સુધી બી વીકનેસ છે. એક્સપેક્ટેશન છે કે ચાઇના ઊભો થાય તો એનાથી રિવાઇવલ આવશે, બટ આજની તારીખમાં અત્યાર સુધી એનામાં થોડી વીકનેસ છે. જ્યાં આપણે ડિમાન્ડ ઇમ્પ્રુવમેન્ટ જોવાશે, ત્યાં કોમોડિટીમાં અમુક એક પોકેટ્સમાં આપણને સારી કંપનીમાં સારો રિવાઇવલ દેખાશે. તો એ બીજો પોકેટ છે. એ ત્રીજો સીધો પોકેટ છે જે ઈધર સર્વિસ ડિટરમેન્ટ છે, કે જ્યાં આપણે ફિઝિકલ ગુડ્સ એક્સપોર્ટ કરી રહ્યા છે. ત્યાં હજુ સુધી આપણે જે નંબર્સના ડાયરેક્શન જોયા છે એ સારા છે, બટ ધીરે ધીરે જે ફિયર છે કે જેમ જેમ ઇન્ટરેસ્ટ રેટનો ઇમ્પેક્ટ ઓલી કન્ટ્રીઝમાં દેખાશે, આપણને સ્લોડાઉન દેખાશે ઇન્ડિયન કંપનીઝમાં બી. તો જે મારો
પર્સપેક્ટિવ છે આ ત્રણ બકેટમાં આપણે એક્સપોર્ટ લિંક સર્વિસીસ જોવાની જરૂરત છે. ઓલરાઈટ. હવે આપણે સેકન્ડ ક્વાર્ટરના રિઝલ્ટ્સના એન્ડ તરફ આવી ગયા છે. કયા એવા સેક્ટર્સના તમને કે કઈ એવી કંપનીઝમાં તમને લાગ્યું કે તમને એક સરપ્રાઇઝિંગ નંબર્સ જોવા મળ્યા છે? ક્યાંથી તમને નિરાશા જોવા મળી અને આગળનો શું આઉટલુક આપશો? જે આપણે પેલા આપણે વાત કરીએ બેંક્સની, તો ત્યાં બેંક્સમાં અમુક એક ફેક્ટર, કારણ કે આપણે બધા કન્સર્ન છે ઇન્ફ્લેશન માટે, બટ એક પોઝિટિવ ફેક્ટર આ બી છે કે જ્યારે ઇન્ફ્લેશન વધારે હોય તો કંપનીઝને વર્કિંગ કેપિટલની જરૂરત વધારે હોય. તો આનો ડાયરેક્ટ બેનિફિટ બેન્કિંગ સિસ્ટમને મળ્યો છે કે એ લોકોની લોન ગ્રોથ સારી હતી. ઓબ્વિયસલી કન્ઝ્યુમર્સને એ લોકો બેંક્સ લોન આપે જ છે, બટ કન્ઝ્યુમરમાં ડિમાન્ડ સારી રહી. ને જે બીજો ડાયરેક્ટ બેનિફિટ હતો કે આપણી બધાની હોમ લોન, તો જ્યારે આરબીઆઈ ડિટરમાઇન કરે કે ઇન્ટરેસ્ટ રેટ વધે છે તો ડાયરેક્ટલી આપણી હોમ લોન તો રીપ્રાઇસ થઈ જાય છે, પણ જે ફિક્સ ડિપોઝિટના રેટ જે છે એ લોકોની જે લાયબિલિટી છે એને રીપ્રાઇસ થતા ટાઈમ લાગે. તો આપણને એક ડાયરેક્ટ બેનિફિટ આ બેન્કિંગ સિસ્ટમમાં જોયો છે, એના લીધે આપણે બેંક્સમાં એક સારા રિઝલ્ટ જોયા છે. અમુક એક બેંક્સમાં પોઝિટિવ સરપ્રાઇઝ બી આવ્યા છે. સો બેન્કિંગ વોઝ ડેફિનેટલી અ ગુડ પોકેટ દેટ વી હેવ સીન. ને પછી અમુક એક કંપનીઝમાં સરપ્રાઇઝ છે, બટ જે મેઇન પોકેટ ઓફ ડિસઅપોઇન્ટમેન્ટ હતું ડોમેસ્ટિક કન્ઝમ્પશન. જે મેં શરૂઆતમાં કહી કે આપણે ડોમેસ્ટિક કન્ઝમ્પશનમાં ધ્યાન રાખવાની જરૂરત છે, બટ આજની તારીખમાં હજુ સુધી ડોમેસ્ટિક કન્ઝમ્પશન વીક છે. બટ એનો મેઇન રીઝન આ બી છે કે ગયા 3 વર્ષમાં જે ઇન્કમ ગ્રોથ હતી એ ઘણી મ્યુટેડ હતી, બટ ધીરે ધીરે જેમ ઇકોનોમિક એક્ટિવિટી આપણા ઇન્ડિયામાં સુધરશે ને ઇન્ફ્લેશન બી એને હેલ્પ કરશે ટુ અ એક્સટેન્ટ, એ આપણે જોશું કે ડોમેસ્ટિક કન્ઝમ્પશન બી ધીરે ધીરે પિકઅપ કરશે. બટ હજુ સુધી ડિસઅપોઇન્ટમેન્ટ ડોમેસ્ટિક કન્ઝમ્પશનમાં હતું, બટ એક્સપેક્ટેશન છે કે ધીરે ધીરે ત્યાં બી ઇમ્પ્રુવમેન્ટ થશે. સો આ એક મેઇન પોકેટ ઓફ સરપ્રાઇઝ પોઝિટિવ હતું ને મેઇન પોકેટ ઓફ ડિસઅપોઇન્ટમેન્ટ વોઝ કન્ઝમ્પશન. ઓફકોર્સ સચિનજી, આપણે ફેસ્ટિવ ડિમાન્ડ ઘણી બધી જોઈ. હવે ઓલમોસ્ટ બધા ફેસ્ટિવલ્સ ખતમ થઈ ગયા છે અને હવે જોવાનું રહેશે કે એ જ ડિમાન્ડ કન્ટિન્યુ રહે છે કે નહીં. સો ઇટ્સ અ ટેસ્ટ ઓન ઓલ ઓફ અસ કે આપણે હવે શોપિંગ કરવા જઈએ છે કે નહીં. પણ તમે જો મને પૂછો તો હવે હું શોપિંગથી થોડી કંટાળી ગઈ છું. પણ તમને શું લાગે છે કે વ્યૂ એઝ અ જનરલ, તમને શું લાગે છે કે એ જ પેન્ટઅપ ડિમાન્ડ હવે આપણને હજી જોવા મળશે? અને તમે બીજી એક વાત જે કહી કે ડોમેસ્ટિકલી ફોકસ્ડ કંપનીમાં આપણે ઇન્વેસ્ટ કરવું જોઈએ, તો એવી કયા એરિયાઝ છે કે જ્યાં ઇન્વેસ્ટમેન્ટ આપણે કરી શકાય? સો ડોમેસ્ટિક ફોકસમાં આપણે એક તો બેંક્સ સ્પેશિયલી પ્રાઇવેટ સેક્ટર બેંક્સ આ ડાયરેક્ટ બેનિફિશરી છે, આપણે ત્યાં ધ્યાન રાખવાની જરૂર છે. જે હવે બીજો સેક્ટર છે ઓટો, ને ઓટોમાં આપણે સ્પેશિયલી ટુ વ્હીલર્સમાં આપણે જોઈએ તો ફ્રોમ પીક ઓટોમાં બી ધ ટુ વ્હીલર કે આપણે પેસેન્જર વ્હીકલની વાત કરીએ જ્યાં આપણને સારી ઓર્ડર બુક દેખાય, છતાં જ આ બધા કે ડોમેસ્ટિક જે કમર્શિયલ વ્હીકલ હોય, જે મોટા મોટા ટ્રક્સ હોય, બસીસ હોય, ત્યાં ડિમાન્ડ FY19માં પીક થઈ હતી ને ત્યાંથી અમુક એક એરિયામાં હજુ બી 30% ડિક્લાઇન છે. સો ત્યાં ક્લિયરલી એક એક્સપેક્ટેશન છે કે જે આવતા મીડિયમ ટર્મમાં જે આપણે 2-3-4 વર્ષની વાત કરીએ ત્યાં એ ડિમાન્ડ સારો દેખાશે ને એના સાથે કંપનીઝને ઓપરેટિંગ લેવરેજ કે એક્સ્ટ્રા પ્રોડક્શનનો બેનિફિટ બી મળશે ને એ લોકોની પ્રોફિટેબિલિટી ઇમ્પ્રુવમેન્ટ થવાના ફૂલ ચાન્સીસ છે. ટેલિકોમ એક જે સેક્ટર છે ત્યાં એક્સપેક્ટેશન છે કે કંપનીઓ બી થ્રુ બેટર ઓફરિંગ, be it the 5G કે improve converting customers to 4G, ત્યાં આપણને એક સારો ઇમ્પ્રુવમેન્ટ દેખાશે રિયલાઇઝેશનમાં, કારણ કે કંપનીઓ કેપેક્સ ઓલરેડી કરી ચૂક્યા છે. થોડું ઘણું કેપેક્સ જે છે એ એનાલિસ્ટના નંબરમાં છે, ત્યાં બી આપણને એક સારો ઇમ્પ્રુવમેન્ટ દેખાશે. થર્ડ પોકેટ છે ડાયરેક્ટ કન્ઝમ્પશન, કારણ કે બેંક્સ બી સપોર્ટિવ છે લેન્ડિંગમાં. કન્ઝમ્પશનમાં આપણે જે બી આપણે જેમ કે એસી છે ને બીજા બધા કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી જે આપણે કહીએ કે જે કન્ઝ્યુમર જે પેઇન્ટ્સ છે ને આ બધા સેક્ટરમાં આપણે સર્ટનલી વીકનેસ જોઈ છે વોલ્યુમમાં ઘણા બધા યર્સથી. ત્યાં એક સારી પોકેટ્સ ઓફ ઓપોર્ચ્યુનિટી છે.
ને અત્યારે જે ઇન્ટરેસ્ટ રેટ વધે છે એક ટેમ્પરરી ફેક્ટર છે, બટ એના લીધે સર્ટનલી રિયલ એસ્ટેટમાં થોડી મંદી દેખાશે, બટ જ્યારે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ઇન્ટરેસ્ટ રેટ નોર્મલાઇઝ થઈને ઘટવાના શરૂ થશે, ત્યારે આપણે રિયલ એસ્ટેટની અમુક કંપનીઓમાં જ્યાં કન્સોલિડેશન થાય છે ત્યાં બી એક સારી પોકેટ ઓફ ઓપોર્ચ્યુનિટી મળશે આપણને. તો આ બધા પોકેટ્સમાં આપણે ધ્યાન રાખવાની જરૂરત છે. સાથે આઈટી એઝ અ સેક્ટર તમે કઈ રીતે જોયું? તમે પહેલાં જ મેન્શન કર્યું કે એક વેલ્યુએશન વાઇઝ કાફી એક આપણે સુધાર જોઈ લીધો છે, પણ બીજો જે એક સિચ્યુએશન છે કે જે સો કોલ્ડ રિસેશન ઓવરસીઝ ગ્લોબલ માર્કેટ્સમાં આપણે જોઈ રહ્યા છીએ, શું ત્યાંથી જો બિઝનેસ આવતો બંધ થાય છે તો એક પ્રોબ્લેમ બની શકે છે કે વિઝિબલ્સ ત્યાં પણ સર્વાઈવ કરવું ઘણું ઇમ્પોર્ટન્ટ છે? તો જો એ જેટલી બી કંપનીઝ છે એ સર્વાઈવ કરે છે તો આપણો બિઝનેસ આવતો જ રહેશે. કઈ રીતે તમે કયો સિનારીઓ જોઈ રહ્યા છો? સો યુ આર રાઈટ, કારણ કે વેલ્યુએશન જે આપણે 1 વર્ષ પહેલા 1.5 વર્ષ પહેલા જોતા હતા ત્યાંથી એક સારું કરેક્શન આવી ગયું છે. જે હવે મેઇન મુદ્દો છે કે લોંગ ટર્મમાં આપણી કંપની શું કરી રહ્યા છે. આપણી કંપની જે છે, આપણે પ્લેન ટર્મ્સમાં જોઈએ તો એક સ્કિલ્ડ લેબર છે જે એક વેરી બેસિક ટર્મમાં એક સસ્તામાં કામ કરી આપે છે. જ્યારે આપણે કહીએ કે બધી ડેવલપ કન્ટ્રીઝમાં, સ્પેસિફિકલી યુએસ ને યુરોપમાં, જ્યાં આપણી કંપની એક્સપોર્ટ કરે છે કે સર્વિસ પ્રોવાઈડ કરે છે, ત્યાં ઇન્ફ્લેશન છે એ ક્યારે ને ક્યારે લેબર ઇન્ફ્લેશનમાં બી દેખાશે. ને એના લીધે જે ત્યાં લોકલ એમ્પ્લોય બેઝ છે, જે ઇન્ફ્લેશન છે એ ઘણું બધું વધશે. તો એને કોસ્ટ કટિંગ રેશનલાઇઝ કરવા માટે કંપનીઝ આ બિઝનેસ મોર એન્ડ મોર ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ આઉટસોર્સ કરશે. ને ઇન્ડિયા ઇઝ ધ વેરી ગુડ લોકેશન ટુ ટેક બેનિફિટ આનો, કારણ કે એ આઉટસોર્સમાં ઇન્ડિયન લેબર ઓર સ્કિલ્ડ લેબર ઇઝ રિલેટિવલી ચીપ, એન્ડ એ આપણે પ્રૂવ કરી શક્યા છે ગયા 2 દશકમાં કે આપણે વેરી ઇફેક્ટિવલી ડિલિવર બી કરીએ છીએ. તો એના લીધે આપણી રિલાયબિલિટી વધી ગઈ છે. તો આ જે ફેક્ટર્સ છે આ વધારે આપણા ફેવરમાં કામ કરશે, સ્પેશિયલી બીકોઝ ઓફ ઇન્ફ્લેશન. યસ, વિધિન જે કામ આજની તારીખમાં જે આપણે જોઈએ છે, સ્પેશિયલી આફ્ટર કોવિડ, કે જે ટ્રેડિશનલ સર્વિસીસ એ લોકો લેતા હતા ત્યાં આપણે થઈ શકે કે બજેટ કટ્સ વર્ક કરશે અને ત્યાં થોડું પ્રેશર આવશે. બટ જે નવી સર્વિસીસ છે બધાને આજની તારીખમાં ડિજિટલ એક્સપેન્ડિચર વધારવાનું પ્રેશર છે, કારણ કે એ લોકોને કસ્ટમરથી રેલેવન્ટ રહેવું છે, કસ્ટમરનો કનેક્ટ રાખવું છે. ત્યાં આપણી કંપનીઓએ ગયા 3-4 વર્ષમાં, 5 વર્ષમાં એક સારી એક્સપર્ટીઝ લીધી છે ને એનો સર્ટનલી બેનિફિટ કંપનીઝને મળે છે. ને આ કંપનીઝના ઓર્ડર બુકમાં બી જે ઓર્ડર વિન્સમાં દેખાયા છે. તો આ મને લાગે છે કે આઈટીના ફેવરમાં રહેશે. યસ, નિયર ટર્મ પ્રેશર્સ છે કે આપણે એટ્રિશન રેટ વધારે છે, એ બી હવે ધીરે ધીરે જોવામાં આવશે કે એટ્રિશન રેટના જે કોસ્ટ પ્રેશર્સ છે કંપનીના એ બી કંટ્રોલમાં આવવાના શરૂઆત થશે. તો આ બધા ફેવરમાં, આઈટી કંપનીઝના ફેવરમાં આવશે. એટલે વેલ્યુએશન આપણે જેમ વાત કરી ઓલરેડી કરેક્ટ થઈ ચૂક્યું છે, એ રિઝનેબલ રેન્જમાં આવે છે. તો એક લાસ્ટ સવાલ સચિનજી, કે ગોઈંગ ફોરવર્ડ આપણો પોર્ટફોલિયો કેવો દેખાવો જોઈએ? કઈ રીતનું એસેટ એલોકેશન, કયા રેશિયોમાં આપણે રાખવું જોઈએ જેથી આપણે ફૂલ ઓન સિચ્યુએશનની આપણો એક એડવાન્ટેજ લઈ શકીએ? નો, સી, એસેટ એલોકેશન આ એક ઇન્ડિવિજ્યુઅલનો પર્સનલ મુદ્દો છે, કારણ કે હવે જેના પાસે સારું નેટવર્ક છે, સારી ઇન્કમ કેશ ફ્લો પ્રોફાઇલ છે, એ લોકો એસેટ રિસ્ક લઈ શકે. એ લોકો ડેફિનેટલી હાયર એલોકેશન ટુવર્ડ્સ ઇક્વિટી રાખી શકે છે. ને આપણે જોયા છે કે ઇક્વિટી ઓવર લોંગ ટર્મ ડેફિનેટલી બીટ ઇન્ફ્લેશન. તો ડેફિનેટલી આ કેસમાં એ લોકો એક્સ્ટ્રા એલોકેશન રાખી શકે. બટ એ જે જૂનો થંબ રૂલ છે કે જેમ જેમ આપણી એજ વધે આપણો ઇક્વિટી એલોકેશન ઓછો કરવો જોઈએ, દેટ ઇઝ કરેક્ટ. બટ ઇટ ઓલ્સો ડિપેન્ડ્સ ઓન કે આપણો કેશ ફ્લો પ્રોફાઇલ ને આપણો નેટવર્ક શું છે, આપણી નિયર ટર્મ રિક્વાયરમેન્ટ શું છે. સો દેટ ઇઝ હાઉ ઇટ્સ અ વેરી સ્પેસિફિક પર્સન સ્પેસિફિક અપ્રોચ. અગર તમે મને પૂછો છો કે આજની તારીખમાં માર્કેટમાં શું કરવું જોઈએ, વેરી ડિફિકલ્ટ, નોબડી નોઝ વોટ વી શુડ ડુ. બટ જે આપણે થંબ રૂલ યુઝ કરે છે કે માર્કેટના લેવલ્સ ક્યાં છે, તો ડેફિનેટલી માર્કેટ્સના લેવલ જે લોંગ ટર્મ એવરેજ છે ત્યાંથી વધારે, જે અમે લોકો અમારા ટેકનિકલ ટર્મમાં કહીએ કે 1 સ્ટેન્ડર્ડ ડિવિએશન પ્લસ,
obviously market levels have reached to that 1 standard deviation plus, તો ત્યાં એક cautious approach રાખવાની જરૂર છે. બટ એક લાસ્ટ piece of advice to the investors કે સમજો ઇન્વેસ્ટરે ઓલરેડી એના ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે બેસીને ડિસાઇડ કરી લીધું હતું એક વર્ષ પહેલા કે લોંગ બેક કે મારે સમજો 60-40, 60 in favor of equity and 40 in favor of debt રાખવાનું છે જરૂરત છે. But હવે because of appreciation in equity market, that ratio has become 65-35. તો એક જરૂરત છે કે ઇન્વેસ્ટર પોતાનું એસેટ એલોકેશન કરેક્ટ કરીને એને પાછો 60% ની તરફ લઈ જાય. ઓકે, તો એક મોટા થંબ રૂલથી આપણે આગળ ચાલવાનું છે. ઓન દેટ નોટ, સચિનજી ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને આપના વ્યૂઝ અમારી સાથે અને અમારા દર્શકો સાથે શેર કરવા બદલ.